i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કચ્છ હાજીપીર ગડુલી રોડ પર ગડુલી નજીક હાજીપીર અર્ચન કંપનીમાંથી જખો મીઠો ભરી જતી એક ભારે ગાડી ચાલી વિસ્તારમાં ફેલ થઈ જતા સાંજના અંદાજે 6 વાગ્યાથી માર્ગ સંપૂર્ણ રીતે ચક્કાજામ થયો હતો। ફેલ થયેલી ગાડી રસ્તાના મધ્યમાં ઊભી રહેતા બંને તરફથી વાહન વ્યવહાર અટકી ગયો હતો। આ સમયગાળા દરમિયાન માર્ગ પર માત્ર બાઇક પસાર થઈ શકે એટલી જ જગ્યા બચી હતી, જ્યારે 108 એમ્બ્યુલન્સ સહિત કોઈપણ ઇમરજન્સી વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ ન હતી, જેના કારણે ગંભીર જોખમ ઊભું થયું હતું। સ્થાનિક વાહન ચાલકો અને ગ્રામજનો કલાકો સુધી અટવાઈ રહ્યા હતા। લાંબી જહેમત બાદ ગાડી ખસેડવાની કામગીરી પૂર્ણ થતાં રાત્રે અંદાજે 11:45 વાગ્યે માર્ગ ફરી ખુલ્લો કરવામાં આવ્યો। ત્યારબાદ વાહન વ્યવહાર સામાન્ય થયો। સ્થાનિક લોકોનું કહેવું છે કે મહત્વપૂર્ણ માર્ગ પર ભારે વાહનો ફેલ થવા છતાં સમયસર વ્યવસ્થા ન થવી ગંભીર બેદરકારી દર્શાવે છે। આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પ્રશાસન દ્વારા કડક પગલાં અને પૂર્વ આયોજન જરૂરી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। ભરત ઠાકુર, i7 ન્યૂઝ ગુજરાતી, કચ્છ।